કંસારા ડીટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે. નજર કરીએ આજના મુખ્ય સમાચારો. ભરૂચના હાંસોટ એપીએમસી ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યના જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યશાળામાં મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે તારીખ 5 જૂનથી 21 જૂન દરમિયાન યોજાનારા વિવિધ કાર્યક્રમોની માહિતી કાર્યકરોને આપવામાં આવી હતી. આ અવસરે વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન, પ્રતિષ્ઠિત વ્યક્તિ સંપર્ક અભિયાન, પ્રગતિ પંથ યાત્રા તેમજ વિકસિત ભારત સંકલ્પ સંમેલન જેવા વિવિધ કાર્યક્રમો યોજાનારા હોવાનું જણાવ્યું હતું. મંત્રીએ તમામ કાર્યક્રમોનું આયોજન ઈંધણ બચાવો અભિયાનને ધ્યાનમાં રાખીને કરવા અનુરોધ કર્યો હતો. સાથે જ પર્યાવરણ જાળવણી અને જનજાગૃતિ માટે વધુમાં વધુ લોકો સુધી પહોંચવા ભાર મૂક્યો હતો. સદર કાર્યક્રમમાં ભાજપના આગેવાન જગદીશ શાહ, હાંસોટ તાલુકા ભાજપ પ્રમુખ અનંત પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ વિશાલ પટેલ સહિતના આગેવાનો અને ભાજપના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના 2014થી 2026ના 12 વર્ષના શાસનની વાત કરીએ ત્યારે અનેકવિધ કામગીરી આ મોદી સાહેબના વડપણ હેઠળ જ્યારે સમગ્ર દેશમાં થઈ રહી ત્યારે જે આયુષ્યમાન કાર્ડ હોય, લોકોને 5 લાખ રૂપિયા સુધીનું આરોગ્ય માટે એમને મદદરૂપ થવા માટેની આ યોજના છે. એમાં ગુજરાતની અંદર 10 લાખ રૂપિયા સુધીનું વીમા કવચ એમને મળી રહ્યું છે આરોગ્ય માટે. એ જ રીતે અનેકવિધ ક્ષેત્રની વાત કરીએ, ભારત બેરેજની વાત કરીએ, એક્સપ્રેસ હાઈવેની વાત કરીએ, બુલેટ ટ્રેનની વાત કરીએ, રેલવેને પણ અપગ્રેડ કરીને જે ઝડપી માલ પહોંચે અને એના માટેની પણ જે રીતે છેલ્લા 12 વર્ષની અંદર જે કામગીરી થઈ છે. આપણે જોઈએ છે કે વૃક્ષારોપણ માટે પણ મોદી સાહેબે એક પેડ માખે નામની શરૂઆત કરી છે અને દરેક ગામોની અંદર પોતે પોતાના સ્વજનના જન્મદિવસ હોય, મરણતિથિ હોય એવા પ્રસંગોની અંદર પણ વૃક્ષો વાવીને જે મોદી સાહેબે જે હાકલ કરી છે એને આગળ ધપાઈ રહ્યા છે. ત્યારે જે રીતે સમગ્ર ગુજરાતની વાત કરીએ, ગુજરાતની અંદર પણ અનેકવિધ ક્ષેત્રે જે વિકાસ થઈ રહ્યો છે, અવિરતપણે થઈ રહ્યો છે. આવા દિવસોની અંદર પણ જે કાર્યક્રમો થકી જ્યાં જ્યાં પણ જરૂરિયાત છે એવા જગ્યાએ જે લોકોને યોજનાનો લાભ મળતા નથી એવા લોકોની પાસે કાર્યકર્તાઓ જઈને એ લોકોને યોજનાનો લાભો અપાવવા માટે પણ ભરેના પંચના કાર્યક્રમો સક્રિય. ત્યારે આજે અહીંયા મોદી સાહેબના 12 વર્ષના શાસનમાં આજે અહીંયા જ્યારે કાર્યશાળા રાખવામાં આવી ત્યારે તમામ કાર્યકર્તાઓ તાલુકાના હાજર રહીને માર્ગદર્શન સૌએ લીધું છે. આવા દિવસોમાં જે કાર્યક્રમો છે કાર્યક્રમો જે તે વિસ્તારમાં જઈને કાર્યક્રમો પણ કરવાના છે. પિન્ટુ મોદી, ડીટીવી ન્યૂઝ, અંકલેશ્વર.